કઈ કઈ જગ્યાએ થાય છે. પણ એની પહેલા થોડુંક આપણે જે ગઈકાલે શીખી ગયા એનું થોડું પુનરાવર્તન કરીએ. જેમ કે નાની સંખ્યા હતી, મોટી સંખ્યા હતી, ચાર સંખ્યા આપેલી હોય એમાંથી નાની સંખ્યા બનાવી, મોટી સંખ્યા બનાવી, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, સ્થાન કિંમત, તેનું વિસ્તરણ કર્યું. પછી આપણે એક નવો મુદ્દો શીખ્યા હતા કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું તફાવત હતો? તો બધાને ખ્યાલ જ છે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એવી સંખ્યાઓનો ઉપયોગ થાય છે. જેમાં અલ્પવિરામ જમણી બાજુથી શરૂઆત કરીએ તો 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે, પછી 2 સંખ્યા પછી એમ દર 2 અંક પછી મૂકવામાં આવે છે. આ હતું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. એવી જ રીતે હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું હતું? તો એકમ, દશક, 100, 1000, 10,000 અને મિલિયન, લાખના બદલે મિલિયનનો ઉપયોગ થાય છે. એમાં અલ્પવિરામ કેવી રીતે મૂકવામાં આવે છે? તો દર આપણે જે સંખ્યા ચાલુ તેમાંથી છેલ્લેથી દર 3 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. તો એ હતું સંખ્યા લેખન પદ્ધતિ. હવે આજે આપણે નવું લઈએ કે વ્યવહારમાં મોટી સંખ્યાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. તો આપણે બધાને ખબર જ છે કે લંબાઈ પહોળાઈ માપવી હોય તો આપણે મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે હવે મને એક પેન્સિલનું માપ લેવું છે, હવે એની લંબાઈ માપવી છે, તો પેન્સિલની લંબાઈ માપવા માટે હું સેન્ટીમીટરનો ઉપયોગ કરીશ. બધાને ખબર છે કે આપણે જે ફૂટપટ્ટી, માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ એમાં સેન્ટીમીટર આપેલું હોય છે. તો હું તમને અહીંયા દોરીને દેખાડીશ. આવી રીતે ફૂટપટ્ટી આપેલી હોય છે. હવે આપણે બધાને ખબર જ છે કે 0 થી 1 સુધી જાય એટલે 1 સેન્ટીમીટર થાય. એવી રીતે 1 થી 2 સુધી જાય તો બીજો સેન્ટીમીટર થાય. બરાબર? પણ હવે જ્યારે આપણે પેન્સિલનું માપ લઈશું તો એના માટે ફૂટીનો ઉપયોગ કરતો લંબાઈ તો આવી રીતે મપાઈ જશે, પણ એની જાડાઈ માપવી હશે તો સેન્ટીમીટરનો ઉપયોગ નહીં થાય. તો શેનો ઉપયોગ થશે? તો મિલીમીટર. મિલીમીટર એટલે શું? તો 1 સેન્ટીમીટરનો 10મો ભાગ. હવે કેવી રીતે? તો અહીંયા 0 થી કરીને જે પેલો લીલો દેખાય છે એને કહેવાશે 1 મિલીમીટર. એવી રીતે એના પછી કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા થયા લીટા? 10. તો એનો મતલબ કે 1 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો આ હતું નાની વસ્તુઓનું માપ. હવે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય, જેમ કે મારે અહીંયાથી અંજારથી ભુજ જવું છે અથવા તો અમદાવાદથી થોડું આગળ જવું છે, તો એના માટે શેનો ઉપયોગ થાય છે? તો કિલોમીટરનો ઉપયોગ થાય છે. તો હવે આપણે થોડુંક એનાથી આગળ જઈશું. આ હતું 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો હવે 1 મીટર બરાબર કેટલા? તો આપણે ફૂટપટ્ટીમાં જોયું કે 0 થી 1 સેન્ટીમીટર, 1 થી 2 એટલે બીજો હોય તો 2 થી 3 3 સેન્ટીમીટર, 3 થી 4 એટલે 4 સેન્ટીમીટર. તો એવા 100 સેન્ટીમીટર ભેગા થાય ત્યારે 1 મીટર બને છે. તો 1 મીટર એટલે કેટલા થયા? 100 સેન્ટીમીટર. બરાબર? હવે આ થયું સેન્ટીમીટર, મિલીમીટર, 1 મીટર તો 100 સેન્ટીમીટર. હવે આવશે મોટો એકમ તો કિલોમીટર. તો હવે 1 કિલોમીટર એટલે તો જ્યારે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર છે, તેવા 1000 મીટર ભેગા થાય ત્યારે 1 કિલોમીટર બને છે. બરાબર? આ બધાને સમજાઈ ગયું છે. તો પરીક્ષામાં તમને પૂછાય કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો બધાને તરત આવી જાય કે 10 મિલીમીટર. એવી જ રીતે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર પૂછાય તો 100 સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 1000 મીટર. હવે એનાથી થોડું વધારે એવી રીતે પૂછાય કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર.
તો કેવી રીતે ખબર? એકદમ સરળ છે, ઈઝી રીત છે. 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? આપણે પદ્ધતિ પ્રમાણે ગણતરી કરીશું. તો 1 કિલોમીટર બરાબર આપણે હમણાં શીખ્યા કે 1000 મીટર. તો હવે આપણે તો અહીંયા 1000 મીટર આપણે શોધવું છે મિલીમીટર. તો એના માટે શું કરશું? તો 1000 ને મીટર, 1 મીટર બરાબર કેટલા છે? 100 સેન્ટીમીટર. હું એને ગુણ્યા કરીશ 100 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને આપણે સેમીમાં પણ લખી શકીએ અને મિલીમીટર ને આપણે મિલીમાં પણ લખી શકીએ. બરાબર? હવે અહીંયા કેટલું હતું? 1 કિલોમીટર એટલે સેન્ટીમીટર જોવો હોય તો 1 લાખ સેન્ટીમીટર. હજી આપણે શું શોધવાનું છે? મિલીમીટર. તો હજી આગળ જોઈએ. હવે શું કરવાનું? આયમન રાખવાનું. સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે કેટલા છે? તો 10 મિલીમીટર. તો હું અહીંયા લખીશ 1 લાખ mm એને ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો હું અહીંયા ગુણ્યા કરીશ 10, પછી સેન્ટીમીટર ના બદલે શું આવી જશે? મિલીમીટર. હવે ગુણાકાર કરશું. બરાબર? તો કેટલા થઈ ગયા? 10 લાખ. હવે એનો મતલબ કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર. બરાબર? હવે એની જગ્યાએ એમ પૂછે કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો બધાને આવડે, ડાયરેક્ટ આપણે કર્યું છે, હમણાં શોધ્યું હતું કે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર. બરાબર? અત્યારે આ બધું ફટાફટ બધા લખી દીધું. હવે આપણે હમણાં અત્યારે જોયું કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય. બરાબર? હવે આપણે એ તો હતું કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ માપવા માટેના એકમો. હવે પ્રવાહીની ક્ષમતા આપણે માપવી છે, તો શું ઉપયોગમાં આવશે? બધાને ખબર જ હશે, 5મા ધોરણમાં આપણે શીખી જ આવે છે કે લીટર. હવે તમે કોઈ દુકાનદાર પાસે જાઓ અને એમ કહો કે મને 1 મીટર દૂધ આપો, 1 મીટર તેલ આપો, તો એમ આપશે નહીં આપે. તો એના માટે શું ઉપયોગ થાય છે? લીટર. એના માટેનો એકમ છે લીટર. તો હવે 1 લીટર બરાબર કેટલા થાય? તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. હવે આપણે એમ થાય કે મિલીલીટર શું કામ બોલવું? તો આપણે બધાને ખબર છે કે જ્યારે દવા લેવા આપણે જઈએ તો આટલી બોટલ આપે છે, તો એ લીટરમાં નથી હોતી. જો લીટરમાં તો બહુ મોટી થઈ જાય. એટલા માટે એને મિલીલીટરમાં આટલી સાઈઝની હોય તો એને એમાં મિલીલીટરનો ઉપયોગ થાય છે. જેમ કે બીજું આંખના ટીપા છે કે કોઈ પણ એવો પદાર્થ છે, કોઈ એવો પ્રવાહી પદાર્થ છે, તો એના માટે મિલીલીટરનો પણ ઉપયોગ થાય છે. આ હતું પ્રવાહી માપવા માટે. બરાબર? હવે એના પછી છે કે કોઈ એવું જેમ કે ઘઉં લેવા છે, બાજરું લેવું છે, બીજું કોઈ એવો પદાર્થ એવું કઈ લેવું છે, તો એના માટે કયો એકમ લેતો? હું અત્યારે તમે જઈને એમ નહીં કહે ને કે મને 1 લીટર ઘઉં આપો, તો કેવું લાગશે? ના, એના માટે શું વપરાય? કિલોગ્રામ. જે તમે બધાએ સાંભળ્યું છે ને તમે ઘણી વખત તમારા મમ્મી જોડે પણ ગયા જશો બજારમાં કે કાંઈ પણ વસ્તુ લેવા, અથવા તો તમને તમારા મમ્મીએ ઘણી વખત મોકલ્યા પણ હશે, જેમ કે એમ કીધું હોય કે જા 1 કિલો બટેટા લઈ આવો. તો તમે બધા એ શબ્દથી પરિચિત જ છો. બરાબર? તો હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બરાબર? આ હતું ગ્રામ. હવે એની જગ્યાએ જો હવે એ તો મોટી કોઈ જથ્થાબંધ વસ્તુ લેવી હોય તો આપણે કિલોગ્રામમાં લઈએ છીએ. હવે એની જગ્યાએ મને આદુ લેવું છે અથવા મરચા લેવા છે, તો કિલો જથ્થાબંધ તો આપણે એટલું બધું નહીં લઈએ ને. તો એના માટે શું થાય ઉપયોગ? તો મિલીગ્રામ, એટલે કે એનાથી નાનો એકમ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો આપણે જોઈએ કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. એવું નહીં કે ખાલી આદુ મરચા માટે જ ગ્રામનો ઉપયોગ થાય, મિલીગ્રામનો ઉપયોગ થાય. માની લો કે મને દવા ગોળી ટેબ્લેટ આવે છે, એ લેવી છે, એ પણ મિલીગ્રામમાં જ હોય છે.
એ કોઈ દિવસ કિલોગ્રામમાં હોતી નથી. હવે તમને પરીક્ષામાં પૂછે એટલું તો આવડી જ જાય કે 1 લીટર એટલે 1000 મિલીલીટર, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ. પણ એની જગ્યાએ એમ પૂછાય તો કે 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ, તો તમને આવડી ગયું ને આપણે જે કિલોમીટરમાં અને સૌથી પ્રમાણે. તો હું અહીંયા લખું કે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. તો 1 કિલોગ્રામ એમને તો અહીંયા લખી નાખો 1 કિલોગ્રામ બરાબર. હવે મિલીગ્રામ તો આપણે અહીંયા લખ્યું છે મિલીગ્રામ કેટલું છે, સોરી 1 કિલોગ્રામ એટલે કેટલા છે તો 1000 ગ્રામ. તો અહીંયા લખી નાખીશ 1000 ગ્રામ. હવે આપણે જેમ પહેલા કર્યું તેવી જ રીતે ગ્રામ ને તો 1 ગ્રામ એટલે કેટલું થશે 1000 મિલીગ્રામ. તો હું પાછળ ને લખીશ 1 કિલોગ્રામ બરાબર 1000 તો લખવાના. હવે 1 ગ્રામ ના બદલે 1000 મિલીગ્રામ બરાબર. હવે 1 કિલોગ્રામ એટલે કેટલા થઈ ગયા 1 કિલોગ્રામ એટલે 10 લાખ મિલીગ્રામ. હવે પરીક્ષામાં પૂછાય તો તમને બધાને આવડી જશે ને. સરસ. ચાલો હવે આપણે આવા પ્રકારના અમુક દાખલા જોશું. તમે આ થોડું નોંધી લો. હવે આપણે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 જોઈશું. હવે એની રકમ વાંચું છું. શાળામાં 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એટલે જે પુસ્તક મેળો બની ને એવું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. હવે તમે ધોરણ 5 સુધી ચોથામાં અને પાંચમામાં તમે વ્યવહાર વડે તો શીખી જતા હશો લગભગ સુધી બધા બરાબર. આવડતું તો હશે એટલે તમને આમ ફટાફટ સમજાઈ જશે. હવે આમાં શું કીધું છે કે 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવેલું છે. હવે 4 દિવસમાં કીધું છે કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા, ચોથા, અંતિમ એટલે ચોથો દિવસમાં જેટલી ટિકિટોની સંખ્યા વેચવામાં આવેલી હતી એનું લિસ્ટ લખેલું છે કાઉન્ટર પર બરાબર. હવે પહેલા દિવસે કેટલી હતી તો 1094, બીજા દિવસે તો 1812, ત્રીજા દિવસે 2050, ચોથા દિવસે 2751 બરાબર. આટલા સુધી બધાને સમજાઈ ગયું હશે. હવે આગળ શું કીધું છે તમામ એટલે 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. કઈ દીધેલું કુલ સંખ્યા. કુલ એટલે આપણે શું કરીએ સરવાળો બરાબર છે. હવે મારી પાસે 4 દિવસના ટિકિટોની વેચવામાં આવેલી સંખ્યા છે તો હું એનો શું કરીશ સરવાળો. ચોખ્ખું કઈ દીધેલું છે કે કુલ. હવે બીજો એને પ્રમાણે એક ઉદાહરણ લઈએ તો હવે માની લો કે તમારા મમ્મી કે પપ્પા બરાબર તમને દરરોજ 2 ચોકલેટ આપે છે. 4 દિવસ સુધી આપે છે. હવે પહેલા દિવસે 2 ચોકલેટ આપી બરાબર, બીજા દિવસે બીજી 2 આપી તો 2 દિવસમાં કેટલી થઈ 4. ત્રીજા દિવસે બીજી 2 ચોકલેટ આપી તો કેટલી થઈ 6. હવે ચોથા દિવસે તમને ફરી પાછી 2 ચોકલેટ આપી તો હવે કુલ કેવો છો કેટલી થઈ વેરી ગુડ કેટલી થઈ 8. તો એ જ પ્રમાણે આજે અહીંયા કરવાનું છે. હવે હું અહીંયા લખું છું પહેલા દિવસમાં કેટલી બધાને ખબર છે કે 1094 ટિકિટ. બીજા દિવસમાં તો અહીંયા છે 1812 ટિકિટ. ત્રીજા દિવસમાં કેટલી છે તો 2050 ટિકિટ. અને પછી છે ચોથો દિવસ. ચોથા દિવસમાં છે 2751. હવે આપણે કુલ પૂછ્યું છે એટલે સરવાળો તો આપણે આગળ નિશાની લઈ મૂકશું સરવાળો. સરસ. ચાલો હવે આપણે સરવાળો કરશું. હવે અહીંયા કને નીચે શું આવી જશે કુલ ટિકિટ. ચાલો હવે બધા મારી જોડે બોલતા છો બરાબર.
4 ને 2 6, 6 ને 0 6, 6 ને 1 7, ચાલો 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 નો મીંડો વધી ચડી 2. હવે વધીને આપણે સરવાળામાં લેવો પડશે ને, તો 2 ને 0 2, 2 ને 8 10, 10 ને 0 10, 10 ને 7 17, 17 નો સાતડો વધી ચડી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7. સરસ. તો કેટલી થઈ ટોટલ? 4 દિવસની કુલ કેટલી ટિકિટ થઈ? 7707. હા. હવે બીજી વસ્તુ કે જ્યારે આપણે વ્યવહારો કોડાનો જવાબ મેળવતા હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપણે છેલ્લે એનો આપણે જે માટે કહીએ એ જરૂરથી લખવાનું. અહીંયા તમે ગમે રીતે લખી 3 ટપકા કરીને લખી શકો, આપણે આમ કરીને આવી રીતે લખવું હોય તો પણ લખી શકો, માટે કરીને લખવું હોય તો પણ તમે લખી શકો. હવે લખવાનું કઈ રીતે? તો જવાબ આવ્યો 7707. તો આપણે છેલ્લી લીટી હોય જો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો અહીંયા લખવાનું કે 4 દિવસમાં વેચવામાં આવેલી કુલ સંખ્યા શું આવે જવાબ? 7707. અહીંયા લખવાનું સંખ્યા 7707 છે. બરાબર? સમજાઈ ગયું ને બધાને? સરસ, લખી લો. હવે આપણે ઈ સ્વાધ્યાયના 1.2 નો દાખલા નંબર 5 જોઈશું. દાખલા નંબર 2 3 4 છે એ બધા સરવાળા અને બાદબાકીના છે. હવે આપણે આ દાખલાને જોઈશું. હવે આમાં કીધું છે 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. હવે આમાં કોઈ એવી રકમ નથી દીધેલી કે આ રકમમાંથી આ રકમ બાદ થાય. અમુક અંક આપી દીધા છે કે 6 2 7 4 3 6 2 7 4 અને 3. હવે આનું શું કીધું છે? ફક્ત એક જ વાર ઉપયોગ કરી. એક જ વાર એટલે કે તમે 2 છે તો એક જ વાર ઉપયોગ કરવાનો, 6 છે તો એક જ વાર, 3 છે તો એમ નહીં કે તમે રકમ બનાવો છો તો 3 2 વખત લખી નાખો, એમ કરવાનું નથી. ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા. હવે આપણે આગળ જ્યારે પ્રકરણની શરૂઆત કરી ત્યારે પુનરાવર્તન કર્યું, એમાં જે 4 અંક આપેલા હતા એમાંથી આપણે નાની અને મોટી સંખ્યા બનાવી, જે તમને બધાને આવડે છે. છતાંય અત્યારે આપણે એક વખત પુનરાવર્તન કરી લઈએ. તો હું અહીંયા લખીશ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. હવે એટલી આપણે ખબર છે કે સૌથી મોટી સંખ્યા એટલે પહેલો અંક છે સૌથી બધાથી મોટો હોય લેવાનો. હવે આમાં પહેલો અંક કયો છે? 6 2 7 4 3. જો તેની સાથે જ ખબર પડી જાય કે 7 છે એ સૌથી મોટો છે, એના પછી હવે 7 તો આવી ગયું, બરાબર? હવે 6 2 4 3 એમાંથી કયો? હા, તો 6. અહીંયા લખીશું 6. હવે 6 અને 7 બની લેવાય, વધ્યા કયા? 2 4 અને 3. હવે 2 4 અને 3 માંથી કયો મોટો? તો 4. 4 પણ આવી ગયું. હવે 2 અને 3 તો બધાને ખબર જ છે શું આવે? સરસ, 3 અને પછી વધ્યા 2. હવે આ સંખ્યા બની. આમાં આપણે એ પણ એક શીખવા મળશે કે ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ સંખ્યા ઉપર, બરાબર? હવે આપણે આમાં અલ્પવિરામ મૂકીએ. તો બધા મારી સાથે અલ્પવિરામ મૂકશો. આપણે મૂકશું ભારતીય પ્રમાણે, બરાબર? આંતરરાષ્ટ્રીય પ્રમાણે પણ એક વખત જોઈ લઈશું. તો ચલો, ભારતીય પ્રમાણે કઈ રીતે હતું? હા, કે જે સંખ્યા આપેલી છે એનું પાછળથી છેલ્લા જે 3 અંકો એના પછી અલ્પવિરામ આવે. હું અહીંયા મૂકું 1 2 3 પછી અલ્પવિરામ, પછી દર 2 અંકે તો અહીંયા 1 અને 2. હવે આગળ કોઈ સંખ્યા નથી એટલે અલ્પવિરામ આવશે નહીં. હવે આને આપણે જોઈએ એકમ, દશક, સો, હજાર અને 10,000. તો શું થયું? 76,432. તો જે એટલા 5 અંક આપેલા તેમાંથી આપણે સૌથી મોટી સંખ્યા મળી ગઈ. વેરી ગુડ.
હવે એવી જ રીતે આપણે સૌથી નાની સંખ્યા શોધવી છે. તો કાંઈ નહીં, જેવી રીતે આપણે ઉતરતો ક્રમ કર્યો એવી રીતે ચડતો ક્રમ કરવાનો. અને ના ખબર પડે તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ? તો 2, એના પછી 3, એના પછી 4, હવે વધી 6 અને 7 તો બધાને ખબર જ છે, બરાબર. હવે જો આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવો હતો તો છેલ્લેથી દર 3 અંકે અલ્પવિરામ. તો 1, 2, 3. હવે અહીંયા તો બે જ સંખ્યા છે એટલે આમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આવશે નહીં, એટલે આમાં આવશે ભારતીય પદ્ધતિ. તો આને આપણે જોઈએ એકમ, દશક, સો, હજાર, 10,000 તો 23,467. હવે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા બંને મળી. હવે એક જ દાખલામાં આપણે કેટલું શીખવા મળ્યું કે જે અંક આપેલા છે એમાંથી નાની સંખ્યા કેવી રીતે બનાવાય, મોટી સંખ્યા કેવી રીતે બનાવાય, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, ભારતીય પ્રમાણે, આંતરરાષ્ટ્રીય પ્રમાણે એક જ દાખલામાં આટલી બધી રકમ આપણે ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ એ કે આમાં એમ કીધું કે ફક્ત એક જ વખત, તો આપણે એક જ વખત ઉપયોગ કર્યો છે. હવે એના બદલે હું અહીંયા 3 ના લઉં અને 2 ને 2 વખત લઈ લઉં તો આપણે એમાં કીધું છે કે એક જ વખત ઉપયોગ કરો ને એટલે 3 તો ક્યાંય આવ્યો જ નહીં, તો એમ ના ચાલે. અહીંયા માટે આવશે 3, બરાબર. હવે આટલે સુધી થઈ ગયું નાની સંખ્યા અને મોટી સંખ્યા વચ્ચેનો તફાવત. એક વસ્તુ યાદ રાખવાનું કે તફાવત એટલે બાદબાકી. બધા નોંધી જ રાખજો, તફાવત એટલે બાદબાકી. ઘણી વખત આપણે એવા શબ્દ બોલતા હોય કે આના આટલા નાના આટલા, બંને વચ્ચે તફાવત કેટલો, આને આટલા રન બનાવે, આને આટલા રન બનાવે, બંને વચ્ચે તફાવત કેટલો. એવું નથી કે બંને મળીને કુલ કેટલા, કે એવું શબ્દ નથી. ચોખ્ખું કીધેલું છે તફાવત. તફાવત એટલે બાદબાકી. હંમેશા બાદબાકી જ્યારે કરીએ ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જ બાદ કરવામાં આવે. એક વસ્તુ ધ્યાન રાખજો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. હવે હું અહીંયા લખીશ. હવે આપણે ખબર છે અહીંયા બનાવી છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો મોટી સંખ્યા છે 76,432. આ બાદબાકીની નિશાની અને એના પછી છે 23,467. બરાબર. હવે આપણે આની બાદબાકી કરીશું. હંમેશા બાદબાકીની શરૂઆત પાછળથી જ થાય, બરાબર. હવે 2 માંથી 7 જાય. તમારી પાસે 2 ચોકલેટ છે તો કાંઈ પણ 2 બોલ છે માની લો ને તમારે મને 7 બોલ આપવાના છે, તમે આપી શકશો? નહીં આપી શકો ને. તો તમે શું કરશો? તમારા મિત્ર પાસેથી 10 લઈ લેશો, બરાબર. તો એની પાસે એટલા ઓછા થઈ જશે. તો અહીંયા હું શું કહીશ? મારા મિત્ર પાસેથી મેં 10 બોલ લઈ લીધા, બરાબર. એટલે એની પાસે શું થઈ ગયો? 1 ઓછો. એકમ અને દશક, એની પાસે 10 ઓછા થઈ ગયા એટલે 3 ની જગ્યાએ કેટલા રહી ગયા? 2. સરસ. ચાલો હવે આગળ. હવે 2 ના બદલે કેટલા થઈ ગયા? તમે તમારા મિત્ર પાસેથી 10 વધારાના લઈ આવ્યા છો એટલે 10 ને 2 12. હવે 12 માંથી 7 જશે? હા. તો આપણે જોઈએ 7, 8, 9, 10, 11 અને 12 કેટલા વધ્યા? વેરી ગુડ, 5. હવે આ તો બાદ થઈ ગયા. હવે એના તમારા મિત્ર પાસેથી તમે લઈ લીધા છે 10 બોલ, બરાબર. હવે એની પાસે 30 ના બદલે કેટલા થઈ ગયા? હવે 20. શું કામ 20 બોલું છું? કારણ કે એકમ અને દશકના સ્થાન ઉપર છે એટલા માટે. હવે અહીંયા તમે શું થયું? 3 ના બદલે થઈ ગયા 2. હવે આપણે 3 ને ધ્યાનમાં લેવાના નહીં કારણ કે એની પાસેથી લેવાઈ ગયા છે 10 બોલ. તો 2 માંથી 6, પાછા 2 માંથી 6 જશે? હા, નહીં જાય. એવી રીતે પાછા આપણે આપણા મિત્ર પાસેથી લઈશું. તો અહીંયા આપણે શું કરશું? અહીંયા થશે 10 ઓછા અને અહીંયા આવી જશે વધારાના 10, બરાબર. હવે કેટલા થઈ ગયા? 10 ને 2 12. 12 માંથી 6 જાય તો સરસ 6. હવે એની આગળ હવે પછી આ જે થઈ જાય એને ભૂલી જવાનું, બરાબર. હવે 4 ના બદલે કેટલા થઈ ગયા? 3. 3 માંથી 4 જશે પાછો? વેરી ગુડ, નહીં જાય. તો શું કરશું આપણે પાછો? આગળ તમારા જે મિત્ર છે એની પાસેથી શું કરશું? આપણે લઈ લેશું એટલે અહીંયા ઓછો થઈ જશે અને અહીંયા થશે 10. હવે 2 નો સરવાળો કરો. 4 ને ભૂલી જવાનું. હવે જે સંખ્યા છે મેં અહીંયા ક્રોસ શું કામ કર્યું? તો આપણે એને ભૂલી જવાનું, ગણતરીમાં લેવાનું નથી, એટલું ધ્યાન રહે એટલા માટે. 10 ને 3 13. હવે 13 માંથી તો 4 જશે, બરાબર. 13 માંથી 4 જાય તો ચાલો ગણતરી કરો બધા. સરસ. કેટલા આવશે? 9, બરાબર. હવે અહીંયા કને આનું પૂરું થઈ ગયું. હવે આવશે
6 નું હતું, 6 પર તો ક્રોસ કરેલો છે કારણ કે એને એના મિત્રને આપી દીધા હતા 10, તો એને બદલે કેટલા વધ્યા 5, તો 5 માંથી 3 જાય, તમારી પાસે 5 છે એમાંથી 3 કાઢો, કેટલા વધ્યા 2. હવે અહીંયા કને મેં ક્રોસ નથી કર્યો, શું કામ? કારણ કે તમારો જે મિત્ર છે એને બીજા મિત્ર પાસેથી લીધા નથી, એની પાસે જેટલા હતા ને એમાંથી એના મિત્રને આપી શકતો હતો, એટલે કે 5 માંથી 3 બાદ થઈ શકે. મેં પહેલા જ કીધું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો હવે 7 ઉપર ક્રોસ નહીં આવે એટલે 7 માંથી સીધા 2 કાઢવાના રહેશે. 7 માંથી 2 જાય તો સરસ 5. તો હવે કેટલી આવે જવાબ? 52,965. હવે શું કીધું છે કે બંને વચ્ચેનો તફાવત નાની જે 5 અંક આપેલા હતા એમાંથી પહેલા આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવી, એનો તફાવત એટલે કે બાદબાકી શોધી, તો જવાબ આવે 52,965. પાછું આપણે શું કરવાનું? વ્યવહાર કરવાનો છે એટલે માટે લખવાનું. તો શું લખવાનું? સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? 52,965. સમજાઈ ગયું બધાને? સરસ.